કે સુગર કોટેડ શબ્દ ગમે એટલા હોય, શબ્દોનો પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ જે પણ છે એ ભાવનો જ છે. તમારી અંદર સામેવાળા પ્રત્યે જે ભાવની સ્થિતિ છે, અલ્ટિમેટલી કોમ્યુનિકેટ એ થાય છે. કાલે આપણે ચર્ચા કરી કે માણસ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. જીવન છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ છે. જીવન છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ છે, હા કે ના? ના. તો જીવનને છે એ કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુથી ફેર નહીં પડે, તમારા શબ્દોથી ફેર નહીં પડે. એ શબ્દોની પાછળ કંઈક ભાવ છે, એ ભાવ કોમ્યુનિકેટ થાય જ છે. શબ્દ છે એ ગમે એટલા સારા હોય, થોડીક વાર છે એ નાટક તમારું ચાલે, શબ્દો પૂર્વક આપણે છે એ પોતાને છુપાવવાની ટ્રાય કરીએ. જે સાહેબ કીધું સુગર કોટેડ શબ્દો, વ્યવસ્થિત છે એ શબ્દોનો ઢોળ ચડાવી દો. જ્યારે સામેવાળા વ્યક્તિને એ ભાવ પહોંચી જાય છે ત્યારે શું થાય છે? હવે શબ્દોની અસર રહે છે? હવે શબ્દોની અસર રહેતી નથી. તો એટલા માટે શબ્દો એ સેકન્ડરી છે, મૂળ છે એ ભાવ છે. મારો જો ભાવ ઠીક હશે સામેવાળા પ્રત્યે, ઠીક હશે એટલે મિનિમમ સામેવાળો વ્યક્તિ મારા જેવો છે, સમજવા ઈચ્છે છે, એ જ્યારે હું સ્થિતિમાં આવીશ, એટલે કે હું સામેવાળા વ્યક્તિ પ્રત્યે વિરોધની સ્થિતિમાં નથી. એનાથી વિશેષ કહું તો જ્યારે એ ભૂલ કરે છે, ધારો કે કોઈ એમ વ્યક્તિ કે આ વ્યક્તિ તો મને જાણી જોઈને જ હેરાન કરવા ઈચ્છે છે, તો એ જાણી જોઈને હેરાન કરવા માટે એટલા માટે ઈચ્છે છે કે ભૂતકાળમાં આપણે જે પણ એની સાથે વ્યવહાર વર્તન કર્યું છે, જે દુઃખ આપ્યું છે, પીડા આપ્યું છે, એ હવે પીડા આપીને પોતે અલ્ટિમેટલી સુખી થવા માંગે છે. તમને પીડિત કરીને એ પોતે પીડિત થવા માંગતો નથી, એ પોતે નિરંતર સુખી થવા જ માંગે છે. તો શું નક્કી કરે છે કે જેટલું દુઃખ એને મને આપ્યું છે એટલું હું દુઃખ આપીને એને દુઃખી કરીને હું છેલ્લે સુખી થવા માંગુ. છેલ્લે પ્રોગ્રામ તો શું છે? સુખી થવાનો જ છે. તો હું એને મને જે પીડા આપી છે એના કરતા મોટી પીડા આપીને એને સમજાવી દઉં. એ સ્નેહની કે વિશ્વાસની કે પ્રેમની કે ધીરતાની વિધિ નથી, પ્રોસેસ નથી. એટલા માટે એ વિધિથી વ્યક્તિ સમજતો નથી. આપણે કોઈ હવે નાના નથી, આપણે આટલા એક્સપિરિયન્સ થઈ જ ગયા છે કે જેમાં આપણે સામેવાળાને કંઈક કટુ વચન કહીને સમજાવી દઈએ, પણ એનાથી સમજતા નથી. ઉલટાના જે સંબંધોમાં અંતર હતા એ અંતર વધતા જાય છે અને અમુક સમય પછી છે એ સંવાદહીનતામાં આવી જાય છે. એટલા માટે બેયમાં ડિફરન્સ શું છે? ફરીથી એકવાર કહું, જ્યારે કોઈ અયોગ્ય વર્તન કરે છે, ભૂલ કરે છે, અપરાધ કરે છે, તો આંખ બંધ કરીને બેસી રહેવું એવું નથી કહેવા માંગતા. તો એના સામે કામ કરવાનું જ છે, પણ પોતાની અંદર સ્નેહપૂર્વક, વિશ્વાસપૂર્વક, ધીરતાપૂર્વક, સન્માનપૂર્વક, સામેવાળો વ્યક્તિ માણસ છે, હું જેમ માણસ હું છું એમ, એ ભાવપૂર્વક જ્યારે વાત થશે ત્યારે એ સમજશે. હવે ભાવપૂર્વક ક્યારે વાત થશે? મારી અંદર ભાવ હશે તો થશે, સુગર કોટેડ શબ્દોથી થશે નહીં. મારી અંદર ભાવ આવી જાય એટલા માટે મારે શું કરવું પડશે? મારે સમજવું પડશે. એટલા માટે સમજવાની વાત છે. કારણ કે નાટક ચાલતું નથી. આટલી વર્ષની જિંદગી જોઈ અને જોઈ લીધું, જીવીને ચાલે છે. કોઈને ચાલતું હોય તો સારું કહેવાય. જો ચાલતું હોય તો આવનારા ભવિષ્યમાં નહીં ચાલે. એનું પ્રમાણ શું છે? તમારા જ બાળકો છે એ નહીં વાળા. એટલા માટે મારી પાસે સિંગલ લાઈનનો ઉપાય એ જ છે કે હું સમજુ કે હું શું છું, આ ભાવ શું છે. બધા આ ભાવને હું મારા પોતાનામાં કઈ રીતના સ્થાપિત કરું. જો એ સ્થાપિત થઈ જાય છે અને જ્યારે હું સામેવાળાની ભૂલને, અયોગ્ય વર્તનને આ ધીરતાપૂર્વક, વિશ્વાસપૂર્વક, સન્માનપૂર્વક, સ્નેહપૂર્વક સંવાદથી વાતચીત કરું છું, તો સામેવાળો એ સ્થિતિમાં આવે જ છે
જો ઘણીવાર આવું જોયું હોય છે. બીજું એક એક્ઝામ્પલ આપું. તમારાથી કોઈ એક ભૂલ થઈ, અને તમારા ધારો કે પત્નીથી ભૂલ થઈ અને પતિ સમજાવવા માટે ગયો, અથવા તો પતિથી ભૂલ થઈ અને પત્ની સમજાવવા માટે ગઈ. સમજાવવા માટે જે શબ્દો પ્રયોગ કર્યા એ સમાન હતા, પણ બે એકબીજાને સમજાવી શક્યા નહીં. એ જ શબ્દો પૂર્વક બીજો કોઈ મિત્ર એને સમજાવી દે છે અને સમજી જાય છે. એનું શું કારણ? શબ્દો તો એક જ હતા. આવું થતા જોયું જ કોઈ? સમજાય છે હું કહું છું? શબ્દો એ જ હતા. તો માણસો શબ્દોથી સમજતા હોત તો સમજી ન જાત. હું તો એમ કહું છું, કોઈ માણસની એ જરૂર નથી. એ શબ્દોને રેકોર્ડ કરી લ્યો આ મોબાઈલની અંદર, અને એ શબ્દો સાંભળી લ્યો. ગુસ્સો આવે ત્યારે થાય છે કામ? નથી થતું. તો શબ્દોની પાછળ કંઈક ભાવ છે. એટલા માટે અને આપણે આ રીતના મૂકીએ. આગળ શિબિરમાં આ વસ્તુ આવવાની જ છે. શું છે? અને અત્યારે જ લઈ લઈએ, ચર્ચા થઈ છે એટલે. ના, એક જ મિનિટ રહી જાવ, નહીં તારા ફ્લો છે ને જે બહેનો છે તો તમે યાદ રાખજો, વાંધો નહીં. તો કોઈ શબ્દ છે તો એ શબ્દની પાછળ છે એ કોઈ નિશ્ચિત ભાવ છે, બરોબર? તો શબ્દ ની પાછળ કોઈ ભાવ છે અથવા તો અર્થ છે. એ અર્થ છે એની પાછળ કોઈ નિશ્ચિત વાસ્તવિકતા છે. તો જ્યાં સુધી મને વસ્તુ પકડાણી નથી, વસ્તુ એટલે વાસ્તવિકતા, ત્યાં સુધી હું શબ્દને જ જ્ઞાન માની લઉં છું, વસ્તુ માની લઉં છું અને શબ્દોથી રમું છું. ધારો કે તમને પૂછીએ સન્માન એટલે શું, તો તમે કહેશો સન્માન એટલે આદર, માન, બરોબર? રિસ્પેક્ટ. ઇંગ્લિશ આવડતું, સંસ્કૃત આવડતું, હજી એકાદો સંસ્કૃત શબ્દ કહેશે. ગુજરાતીના તજજ્ઞ છે, કેટલાય ગુજરાતી શબ્દો કહી દેશે. પણ એટલે શું એમ કહેશો તો એની પાછળ એક નિશ્ચિત ભાવ છે જેને આપણે સન્માનથી ઓળખીએ છીએ, જેને આપણે સન્માન કહીએ છીએ. તો સન્માન એટલે શું? તો કે જ્યારે હું બીજા વ્યક્તિને, બીજા માણસને એ મારા જેવો જ છે એવું કન્ક્લુડ કરી, એવું જોઈ અને એ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કરું, એને સન્માન કીધું. સાચું મૂલ્યાંકન કરવું એને સન્માન કીધું. તો આ એનો અર્થ છે. આ શું છે? એનો અર્થ છે. એ અર્થ છે અથવા તો વાસ્તવિકતા છે, સોરી, વ્યાખ્યા છે. અર્થ છે અથવા તો વ્યાખ્યા છે. આ જે વ્યાખ્યા છે એના મૂળમાં હવે થોડુંક અપડેટ કરીએ વર્ઝન. તો આ ભાવને અહીંયાથી કાઢી નાખીએ. એ અહીંયા નિશ્ચિત કોઈ એક વસ્તુ જ છે. આ જે વસ્તુ છે એને જ આપણે ભાવ કીધો. તો અસ્તિત્વમાં આ જે વ્યાખ્યા છે એને અનુરૂપ છે એ કોઈ વસ્તુ છે, બરોબર? જેમ કે હું અહીંયા સ્થૂળ એક્ઝામ્પલ આપું કે ડસ્ટર, બોર્ડને સાફ કરવા માટેનું ડસ્ટર. તો ડસ્ટર એ બોર્ડને સાફ કરવા માટે વપરાય છે. આ એની શું થઈ? વ્યાખ્યા. પછી એનું પરિમાણ આવડું હોય, આવું હોય, આવું દેખાય, લાકડાનું હોય, કચકડાનું હોય, પ્લાસ્ટિકનું હોય, આ બધી એની વ્યાખ્યા થશે. આ એનો અર્થ સમજાવે છે. અર્થ એ એની ઉપયોગિતા પણ છે. એની ઉપયોગિતા પણ છે. એની વ્યાખ્યાથી એનો ઉપયોગ શું છે એ સ્પષ્ટ થશે. એટલે એની ઉપયોગિતા છે. તો ડસ્ટર છે એ બોર્ડ સાફ કરવા માટે વપરાશે, એનો ઉપયોગ છે ત્યાં સુધી જ ડસ્ટર કહેવાય છે.
પણ ડસ્ટરની અંદર ધારો કે કોઈ પણ ખામી આવી ગઈ, એની જે સપાટી છે એ સાફ કરે એવી ન રહે, તો હવે એને તમે ડસ્ટર તરીકે ઓળખશો? ધારો કે કોઈ સાહેબ તમને કહે કે મારા સ્ટાફ રૂમમાંથી ડસ્ટર લઈ આવો, તો તમે એ ડસ્ટર લઈ આવશો? શું કામ? કારણ કે એની ઉપયોગિતા, એની જે વ્યાખ્યા હતી એ પુરવાર નથી થતી. તો એને તમે ડસ્ટર જેવું દેખાય છે પણ ડસ્ટર તરીકે ઓળખી નહીં શકો. કારણ કે એનો ઉપયોગ એવી રીતના નહીં કરી શકો. અને આ જે વ્યાખ્યા છે, એની ઉપયોગિતા છે, એના મૂળમાં અસ્તિત્વમાં કોઈ વસ્તુ છે ડસ્ટર જેવી, જેને તમે ફિઝિકલી જોઈ શકો છો, ઓળખી શકો છો. તો એક થયું શબ્દ છે એ વસ્તુ નથી. શબ્દ છે એ અસ્તિત્વમાં કોઈ નિશ્ચિત વસ્તુ છે, એને દેખાડવા માટેની સુવિધા છે આ જે ડસ્ટર શબ્દ છે. તો આપણી જે યાત્રા છે સમજની, એ કેવી રીતના છે? તો કે શબ્દોપૂર્વક આપણે વસ્તુ શું છે એના અર્થ સુધી પહેલા પહોંચીએ છીએ, વ્યાખ્યા સુધી પહોંચીએ છીએ. અને એ વ્યાખ્યાને આપણે એ રીતના મૂકીએ છીએ કે જેના કારણે અલ્ટિમેટલી અસ્તિત્વમાં જે વસ્તુ છે એ મને દેખાય. આ યાત્રા છે આપણે. તો એવી જ રીતના સન્માન છે એ એક શબ્દ છે આપણા માટે અત્યારે. આ એની વ્યાખ્યા છે. જ્યારે હું એ પૂર્વક જીવીશ ત્યારે મારા જીવનની અંદર એ એક વસ્તુ નિશ્ચિત વાસ્તવિકતા સ્વરૂપે ઇંગિત થઈ જશે, દેખાઈ જશે. ઓફકોર્સ ડસ્ટર છે એ ભૌતિક વસ્તુ છે, એટલે ડસ્ટર જે રીતના દેખાશે એ રીતના સન્માન નહીં દેખાય. તો એ કઈ રીતના દેખાશે? તો કે એક ભાવ અથવા તો નિશ્ચિત તૃપ્તિ સ્વરૂપે તમારી અંદર દેખાશે. એક નિશ્ચિત પ્રકારની તૃપ્તિ સ્વરૂપે તમે એને જોઈ શકશો કે ઓકે, આને કહેવાય સન્માન. જેમ કે તમે દર વખતે સન્માનપૂર્વક જીવશો ત્યારે તમારી અંદર એક નિશ્ચિત પ્રકારનું સુખની તમે અનુભવ કરશો, તૃપ્તિ મેળવશો. તે નિશ્ચિત અનુભવ છે એને જ કીધું આપણે સન્માન. એકવાર એ અનુભૂતિ થઈ ગઈ પછી જ્યારે પણ મારે હવે બીજા વ્યક્તિ સાથે સન્માનપૂર્વક જીવવું છે, તો હું પહેલા એ ભાવને જોઈશ અને એ ભાવપૂર્વક હવે છે એ વ્યવહાર કરીશ. એટલે એકવાર મેં વાસ્તવિકતા જોઈ લીધી, પછી મારે હવે એ વાસ્તવિકતા સાથે જીવવા માટે એ શબ્દની જરૂર નથી પડતી. હવે હું એ ડાયરેક્ટ વાસ્તવિકતાને જોઈ શકું છું. શબ્દની જરૂર નથી પડતી ઇન ધ સેન્સ, જ્યારે મારે જીવવું છે, અભિવ્યક્ત થવું છે, ત્યારે એ શબ્દને હું વાપરીશ. તો સમગ્ર યાત્રા છે એ સમજવાની કઈ દિશામાં છે એને જો આપણે કહીએ તો એ રીતના કહી શકાય કે આ જે સમગ્ર વસ્તુ લખી છે એને શોર્ટમાં કહીએ તો સમગ્ર યાત્રા છે એ અહીંયા લખી નાખો, અલગ કલરથી લખીએ એટલે ખ્યાલ આવે. જે સમગ્ર યાત્રા છે સમજવાની એ છે શબ્દ થી અર્થ થી વસ્તુ, અહીંયા સુધી પહોંચી જવાની આ યાત્રા છે, સમજવાની યાત્રા છે. એકવાર વસ્તુ સુધી આપણે પહોંચી ગયા પછી હવે મારા માટે છે એ આજે ગુસ્સે ન થવું અને સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક, સ્નેહપૂર્વક જીવવું એ કોઈ મોટી વાત નથી. બાય ડિફોલ્ટ હું એ પૂર્વક જ જીવીશ, કારણ કે વસ્તુ એકવાર મેં જોઈ લીધી પછી એ વસ્તુ સાથે જ હું જીવીશ. જેમ કે મેં એકવાર છે એ સમજી લીધું કે પ્યાસ બુજાવવા માટે છે એ, તરસ छिपाવવા માટે છે એ પાણીનો ઉપયોગ થાય છે. તો હવે મને અડધી રાતે કોઈ વ્યક્તિ પૂછશે તરસ લાગી છે કે મને તરસ લાગશે, તો હું પાણી પીવા માટે જ દોડીશ કે કોઈ જગ્યાએ ફ્રીમાં ઘી મળતું હોય છે તો ઘી પી લઈશ કે પેટ્રોલ પી લઈશ? નહીં. તો વસ્તુ એકવાર મને દેખાઈ ગઈ, સમજાઈ ગઈ, તરસ छिपाવવા માટે પાણીની જરૂર છે, તો હું પાણી માટે જ કામ કરીશ, દોડીશ. એમ એકવાર છે એ મેં મારી અંદર જે સહજ ભાવ છે, સ્નેહ છે, વિશ્વાસ છે, ધીરતા છે,
એને ઓળખી લીધા તો બીજા સાથે વ્યવહાર કરવાનો આધાર છે એ જ બની જશે. અત્યારે મારી પાસે જે આધાર છે એ શું છે? તો અસહજ ભાવ, જે અભાવ છે એ છે. એટલા માટે બાય ડિફોલ્ટ છે કોઈ અયોગ્ય વ્યવહાર વર્તન કરે તો હું એ અસહજ ભાવથી વ્યક્ત થાઉં છું. કારણ કે સૂત્ર તો છે જ કે જેની પાસે જે હશે એ જે વહે જ છે. તો મારી અંદર અભાવ જ છે. હું પોતાનાથી જ તૃપ્ત નથી. પોતાના વાણી, વ્યવહાર અને વર્તનથી હું પોતે જ ત્રસ્ત છું, દુઃખી છું. એટલા માટે બીજાના અયોગ્ય વ્યવહારથી હું તરત જ દુઃખી થઈ જાઉં છું, એને વેચું છું. તો ધ્યાનાકર્ષણ કરાવવું, ફરીથી એકવાર કન્ક્લુડ કરું તો ધ્યાન દેવડાવવું, ધ્યાનાકર્ષણ કરાવવું અયોગ્ય વ્યવહાર વર્તનનું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારી અંદર વિરોધના ભાવ હશે એ પ્રોબ્લેમ છે. તો એ વિરોધના ભાવ વિના સામેવાળા વ્યક્તિ પ્રત્યે સંબંધના ભાવ પૂર્વક હું એને ધ્યાન દેવડાવીશ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમાં શું પ્રોબ્લેમ છે? એ તો કરવું જ પડશે. એ ન કરો એ પ્રોબ્લેમ છે. તો ધ્યાન નહીં દેવડાવો તો એ પ્રોબ્લેમ છે. તો હવે બાળકનો પ્રશ્ન આવ્યો કે કોઈ એક બાળક છે એ 50 વાર હોમવર્ક આપ્યા પછી એ સમજતું નથી, તો હું 51મી વારે સમજાવીશ, પણ આ ભાવપૂર્વક હું ક્યારે સમજાવીશ? મારી અંદર એ હશે તો સમજાવીશ. એના માટે શું કરવું પડશે? મારી ભાવ શું છે એ સમજવું પડશે, એ જગ્યાએ આવવું પડશે. બીજો ઓપ્શન શું છે? બાળકમાં ખામી છે તો ગુસ્સો આવશે, ફ્રસ્ટ્રેશન. અને એક જગ્યાએ થશે એવું નથી, કારણ કે સોફ્ટવેર તો અંદર એક જ છે. એ તમારું બાળક હશે તોય એક્ઝિક્યુટ થશે, બહારનું હોય એની આને નહીં. અને એ બાળક સાથે થશે એવું નથી, એ કોઈ પણ માણસ સાથે થશે. ખાલી ફરક એટલો પડશે કે બધા માણસો માટે તમારી માન્યતાઓનું સ્તર અલગ અલગ હશે. એટલે અમુક જગ્યાએ છે જ્યાં પોતાનો મોહ છુપાયેલો છે ત્યાં થોડીક વાર લાગશે, પણ આવશે તો અહીંયા જ. જ્યાં મોહ નથી, જ્યાં પારકાપણું છે, ત્યાં જલ્દી આવી જશે. બરોબર છે? તો બાળકોને ક્યાં સુધી સમજાવવાનું? જ્યાં સુધી આપણે એ સમજે નહીં ત્યાં સુધી. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમારું બાળક હોય તમે શું કરો? ધારો કે તમારું બાળક છે તો શું કરો? તો આપણે સમજાવવાના જ છીએ, જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી. અને જ્યાં પોતાના બાળકમાં આપણે વિડ્રો કરી લઈએ છીએ ત્યાં જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. ધારો કે ઉંમર વધવાની સાથે તમે એવું નક્કી કરી લીધું કે હવે તો એ સમજી જ શકે, અને તમે વિડ્રો કરી લીધું. સમજાવવાની બદલે ગુસ્સો કરવાનો, ફટકારવાનું, ત્યાં જ છે એ સંબંધોમાં પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ. તો ધ્યાનાકર્ષણ કરાવવામાં કોઈ વાંધો નથી, પણ જ્યાં આપણે એવું માની લઈએ કે એ સમજવા ઈચ્છતું નથી, આટલી વાર સમજાવ્યા પછી, ત્યાં છે એ પ્રોબ્લેમ. કારણ કે ત્યાં તમે શું માની લીધું? એ સમજી નહીં શકે એવું માની લીધું. એ પ્રોબ્લેમ છે. બીજી વાત, ધારો કે કોઈ બાળક એવું છે કે જે સ્પેશિયલી એબલ્ડ છે, બરોબર, અલગ બાળક છે, તો એનામાં માનસિકતા તો આ જ ચાલશે. પણ મારી અંદર એ સ્થિતિ હશે તો હું એ કરી શકીશ, કારણ કે એની અંદર જે પણ પ્રોબ્લેમ છે એના કારણે તમારી અંદર ધીરતા જોશે એને હેન્ડલ કરવા માટે. ધીરતા હશે એના માટે અલગ સ્કૂલ હોય છે. કારણ કે સામાન્ય સ્કૂલમાં, આમ તો સામાન્ય સ્કૂલમાં જ આ ટીચરની સ્થિતિ હોવી જોઈએ, પણ હવે સામાન્ય સ્કૂલમાં એ ટીચરની સ્થિતિ નથી. એટલા માટે અમુક ટીચરને સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવે. જો એ ટ્રેનિંગ અહીંયા સુધી પહોંચશે તો જ એ ટીચર એની સાથે સંબંધપૂર્વક રહી શકશે, નહીતર ત્યાંય એ જ પ્રોબ્લેમ થશે. તો સ્પેશિયલ સ્કૂલ છે પણ એનું મૂલ્ય અહીંયા સુધી જો પહોંચતું હશે તો થશે. તો એના માટે અલગ ટ્રેનિંગ છે. પણ આમાં હું એટલું ચોક્કસ કહીશ કે જો તમારો જીવનને તમે જોવો તો તમે વધારે દુઃખી છે આવા કોઈ સ્પેશિયલ કેસના કારણે નથી. વધારે દુઃખ અથવા તો પીડાનું કારણ તો સામાન્ય ડે ટુ ડે લાઈફમાં આપણા સંબંધીઓ જે ઠીક જ છે, જે મેન્ટલી રિટાયર્ડ નથી, એનાથી દુઃખી છો.
એને પેલા સમજવાની જરૂર છે. આના જેવી વાત છે કે જ્યારે આપણે ડ્રાઇવિંગ શીખતા હોય તો સીધા મેઇન રોડ ઉપર, હાઈવે ઉપર ડ્રાઇવિંગ શીખવા જઈએ તો પહેલા તો આપણે જ્યાં કોઈ વ્યક્તિ ભટકાઈ શકવાની સંભાવનાઓ નથી એવા જ રોડ ઉપર શીખીએ છીએ. અહીંયા કોન્ફિડન્સ આવી જાય પછી આપણે મેઇન રોડ ઉપર છૂટા મૂકી દઈએ, ચાલી શકીએ. તો પહેલા જ્યાં પ્રોબ્લેમ છે એ સામાન્ય રીતના આપણી જીવનમાં જે પરિવારમાં આપણે જીવીએ છીએ એ પરિવારના લોકો જ છે. એના ભાઈ આપણે છે એ બીજાનાથી વધારે દુઃખી છીએ કે પોતાનાથી? પારકાથી વધારે આપણે દુઃખી પીડિત છીએ કે પોતાનાથી? બોલો, જવાબ આપો. પોતાનાથી. પોતાનાથી વધારે દુઃખી છીએ કે પોતાના એટલે કે આપણા પોતાનાથી દુઃખી છે? સ્વયં. તો પહેલા કામ છે એ સ્વયં, પછી પરિવાર ઉપર કામ થશે, પછી બાર બહુ ઓછો પ્રોબ્લેમ છે હકીકતમાં. હકીકતમાં જો તમે જુઓ તો બહાર કામ કરવાની બહુ ઓછી જરૂર છે, એનાથી આપણે દુઃખી ઓછા છે. ધારો કે સ્કૂલમાં કોઈ ટીચર છે અયોગ્ય વર્તન કરે છે, બરોબર, કેટલી વાર આપણે એની હારે છીએ? 5-6 કલાક, 7 કલાક. અહીંયા અપેક્ષા એ આપણી નિશ્ચિત છે, પણ ઘરના લોકોથી જો આપણે પીડિત છીએ તો અહીંયા આપણી અપેક્ષા વધારે છે અને એની સાથે છીએ વધારે. તો પહેલા છે એ હકીકતમાં અહીંયા કામ કરવાની જરૂર. અહીંયા કામ થઈ જશે, પોતાના ઉપર કામ થઈ જશે, અહીંયા કામ થઈ જશે. લગભગ 99% વ્યક્તિ છે એ વિજેતા છે. પોતાની ઉપર કામ થઈ ગયું, પરિવારમાં કામ થઈ ગયું. હવે એને કોઈ જગ્યાએ કામ કરવામાં છે એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે આ બે જ જગ્યા છે. સમાજના લોકો તો તમને શ્રેષ્ઠ માનવા માટે તૈયાર જ છે જો આ બે જગ્યાએ તમે કામ કરી લો તો. તમારી સ્વીકૃતિ નથી એનું કારણ શું છે? તમારું પોતાના ઉપર કામ નથી, એ કરી લ્યો. સમાજ છે નતમસ્તક છે. તમે થોડી શ્રેષ્ઠતાપૂર્વક જીવો. સમાજ છે ભાઈ આ બધા સંતો મહાત્મા મુનિઓના છે એ લોકોએ શું કામ માથે ચડાવી લીધા? થોડીક જ શ્રેષ્ઠતાપૂર્વક જીવી લીધું. જે લોકો વધારે નજીક જઈને જીવા એને તરત જ અંદરનું આચરણ શું છે એ જોઈ લીધું. ધારો કે એમાં ગડબડ જોઈ તો એ લોકોએ તરત જ છે એ પોતાને એનાથી દૂરે કરી લીધા. અને જો ઠીક જોયા તો આજીવન સેવા કરવાનું નક્કી કરી લીધું. ઘર છોડીને, ઘરને જેના મા બાપ સગાએ જન્મ આપ્યો છે એને છોડીને કોઈ સંતોના ચરણોમાં સમર્પણ શું કામ થાય છે? કારણ કે અહીંયા એની શ્રેષ્ઠતા જોઈ લીધી. તો માણસ તો સમાજમાં શ્રેષ્ઠતા જોવે તો એને સમર્પિત થવા ઈચ્છે જ છે. પ્રશ્ન એટલો છે કે હું એ શ્રેષ્ઠતા સાથે કેવી રીતના થઈ જાઉં? અને આપણું છે એ સમગ્ર યાત્રા છે એ શું છે? હું શ્રેષ્ઠતા વાળો તો છું જ, તમે માની લ્યો ગમે એ રીતના, તમે માની લ્યો હું તો શ્રેષ્ઠ જ છું. અહીંયા જ પ્રોબ્લેમ છે. શ્રેષ્ઠતા છે નહીં, આપણે મનાવવી છે. તો જે છીએ નહીં એનાથી વધારે આપણે મનાવવું છે. તો જેટલા પણ પ્રશ્ન હતા એને મને એવું લાગે છે કે આપણે યોગ્ય ન્યાય આપી શક્યા. હજી એમાં કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નને લઈ આવજો. પ્રશ્ન તમારો બરોબર વ્યાજબી જ છે. કોઈ પ્રશ્ન છે એ ગેરવ્યાજબી નથી. કેમ કે આજે બેને પૂછ્યું હમણાં છેલ્લે કે કોઈ બાળક આવા હોય તો વ્યાજબી જ છે. આપણી સાથે એ બાળક આવે તો આપણે એની સાથે વ્યવહાર કરવાનો છે. પણ હું એમાં કહું છું કે એ બાળક છે એ વધારે આપણા દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ છે એ આપણે પોતે છીએ, પછી પોતાના છીએ, પછી બહારના છીએ. જો અહીંયા ઠીક જીવી લેશું તો આવું બાળક છે એને તમે હેન્ડલ કરી લેશો. કારણ કે અહીંયા ઠીક જીવી લીધું એટલે કે હવે હું મારી અંદર એક તૃપ્તિ સાથે છું, સંતોષ સાથે છું, સુખ સાથે છું. એટલા માટે કોઈ પણ ચેલેન્જ આવે એને હું આર પાર કરી લઉં, સોલ્વ કરી લઉં, સમાધાન કરી લઉં. તો બધું મળીને જો આપણે ધ્યાન દઈએ તો મારી અંદર જે ભાવ અને વિચારની સ્થિતિ છે એને હું કઈ રીતના સ્થિર કરું એ જોવાની વાત છે. એટલા માટે અહીંયા લખ્યું કે બીજાની અયોગ્યતાથી પ્રભાવિત ના થવું એ જ મારી યોગ્યતા છે.
બીજી રીતના કહીએ તો બીજાની અયોગ્યતાથી પ્રભાવિત થઈ જવું એ જ મારી અયોગ્યતા છે. તો ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ, છેલ્લી વાત કહીને પૂરું કરીએ, ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ એ મારી સામે મને અરીસો દેખાડવાની એક સ્કોપ છે, અવકાશ છે કે હું શું છું, કેટલામાં છું. એ ઘટનાના કારણે જો હું પ્રભાવિત થઈ જાઉં છું, હલી જાઉં છું, વિચલિત થઈ જાઉં છું, એનો અર્થ શું થયો કે ક્વેશ્ચન પેપરનો આ ક્વેશ્ચન છે મને આવડતો નથી, તો હું શું કરીશ? ક્વેશ્ચન પેપર બદલી નાખીશ અને હા ક્વેશ્ચન તો મને નથી આવડતો, લાવો બીજું આપો. નહીં, હું શું કામ કરીશ? એ જે ક્વેશ્ચન નથી આવડતો એને તૈયાર કરીશ. તો જે ઘટનામાં હું વિચલિત થઈ જાઉં છું એ ઘટનાને હું પ્રિપેર કરીશ કે એમાં હું કઈ રીતના સ્થિર થાઉં. જે વ્યક્તિથી હું વિચલિત થઈ જાઉં છું તો વ્યક્તિમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એ વ્યક્તિના હોવાથી હું વિચલિત થઈ જાઉં છું તો મારી અંદર શું માન્યતા ટ્રિગર થાય છે એ માન્યતાને હું ટ્રિક કરીશ. કોઈ પરિસ્થિતિથી હું વિચલિત થઈ જાઉં છું તો મારી અંદર શું એવી માન્યતા આવે છે જે પરિસ્થિતિથી હું ટ્રિગર થઈ જાઉં છું, તો એ પરિસ્થિતિને ઠીક કરવા માટે પ્રયાસ કરીશ. કોઈ ઘટના, કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ મારાથી વિશેષ નથી. જો હું મારી અંદર ભાવ અને વિચારની સ્થિરતા સાથે છું, અને સાંભળજો બરોબર, જો હું મારી અંદર ભાવ અને વિચારની સ્થિરતા સાથે છું તો હું બીજી ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિને પ્રભાવિત કરી એને ઠીક કરી શકું છું. અને જો હું એ ભાવ અને વિચારની સ્થિરતા સાથે નથી તો હું એ ઘટના, વ્યક્તિ અને પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જાય છું, નેગેટિવલી અને પોઝિટિવલી બે રીતના. તો સમગ્રતામાં જોઈએ તો બધું મળાવીને કોઈ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિથી અપ્રભાવિત રહીને એને પ્રભાવિત કરવાની, એને સ્વભાવ ગતિમાં લઈ આવવાની ક્ષમતા સાથે હું સંપન્ન થાવ, એ કાર્યક્રમ છે. એ કાર્યક્રમ. તો એક શિક્ષક પાસે મિનિમમ એક ક્લાસરૂમમાં રહેલા બાળકોને સાચી દિશા આપવાની ક્ષમતા છે, પદ છે. એ યોગ્યતા સંપન્ન હું થઈ જાવ, એ કામ છે. બરોબર છે? આને વ્યવસ્થિત આરામથી જોવો, માની લ્યો એવું જરૂરી નથી. કોઈ ક્વેશ્ચન હોય તો એને લઈને આવો, અને જો ઠીક લાગે તો માની લ્યો. માની લે એવું જરૂરી નથી એટલે છેલ્લે ક્લાસરૂમની બહાર નીકળીને જે કીધું છે એ ખોટું છે એમ નથી કહેતો. બરોબર છે? હા, તો હવે રિસેસ લઈએ અને 15 મિનિટ પછી પાછા ભેગા થઈએ. બરોબર? અને બ્રેકની અંદર હું એવું બધાને વિનંતી કરીશ કે બીજી કોઈ પણ વાતચીત કરવાની બદલે આ જે વાતચીત થઈ એમાં એકબીજાનું શું કહેવું છે એ વાતાવરણ સતત બનાવી રાખો. વાતાવરણને જેવું બ્રેક કરશો, બરોબર, કારણ કે આ વાતાવરણ ઇઝીલી ઉપલબ્ધ નથી, તો એ વાતાવરણને બનાવી રાખો. એમાં ક્વેશ્ચન આવે તો ક્વેશ્ચનને લઈ આવો. બરોબર? અહીંયા સુધી રાખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સાંભળ્યું એના માટે. ફરી બ્રેક પછી પાછા મળીએ. થેન્ક યુ.